એક ટ્રસ્ટ પાસે 30,000નું ભંડોળ છે. ટ્રસ્ટને આ ભંડોળમાં જુદા જુદા બોન્ડમાં રોકાણ કરવું છે. તો પ્રથમ બોન્ડ પ્રતિ વર્ષ 5% વ્યાજ દરે વ્યાજ આપે છે અને બીજો બોન્ડ પ્રતિ વર્ષ 7% વ્યાજ આપે છે. તો ટકામાં આપેલું છે, જો ટ્રસ્ટને વાર્ષિક વ્યાજ 1800 રૂપિયા જ લેવું હોય, વધારે લેવું નથી, 1800 જ રૂપિયા લેવું છે, તો ટ્રસ્ટે 30,000ના 2 બોન્ડમાં રોકવા માટે મૂડીના કેવા ભાગ કરવા પડશે, કયા ભાગમાં એને વેચાણ કરવું પડે, કે 5%માં કેટલું રોકાણ કરવું ને 7%માં કેટલું રોકાણ કરવું. અને તો આપણે પહેલાં આ દાખલો જોઈએ અને ત્યાર પછી 2000 માટે કોપી જ કરવાનો છે. એના જેવો દાખલો છે. તો અહીં એક ક્ષણિક એ જે બોન્ડ 1 અને બોન્ડ 2માં આપણે રોકી લઈએ કે ભાઈ બોન્ડ 1 જે છે એની અંદર 5% વ્યાજ છે ને બીજામાં 7% વ્યાજ છે, તો 5%માં આપણે x રૂપિયા રોકાણ કરે છે. તો પછી બીજા બોન્ડની અંદર બાકીના 30,000માંથી વધ્યા એ, એટલે કે 30,000 માઇનસ x રૂપિયાનું રોકાણ બીજા બોન્ડમાં થાય છે. જ્યારે બી ક્ષણિક આપણે બોન્ડ જ લઈએ તો કે પહેલા બોન્ડમાં કેટલું વ્યાજ મળે છે, કે 5%. બીજા બોન્ડમાં કેટલું વ્યાજ મળે છે, તો કે 7%. અરે તો બોન્ડ 1 ને બોન્ડ 2 આ રીતે છે, તો આમાં પણ 1 2 આ રીતે જ લઈ વશું અને રૂપિયા અને ટકાનો ગુણાકાર કરો એટલે વ્યાજ આપણને મળે છે. મૂડી અને વ્યાજ દરનો ગુણાકાર કરો તો મૂડી મળે. મૂડી અહીં આપણને આપેલી છે 1800 રૂપિયા જ લેવા છે, વધારે જોઈતા નથી. તો અહીં એ ક્ષણિક જે અહીં દર્શાવેલો છે હાર x 30,000 માઇનસ x, જ્યારે બી એ સ્તંભ ક્ષણિક છે 5% 7% બરાબર 1800 રૂપિયા વ્યાજ જોઈએ છે. તો કેટલું રોકાણ કરવું પડે, તો આમ ગુણાકાર કરતા બધા વિદ્યાર્થી મિત્રોને આવડે ને કે 5x પહેલા ઘટકનો ગુણાકાર કરો, ટકા દૂર કરતા છેદમાં 100 વત્તા બીજા ઘટકોનો ગુણાકાર, તો 7 ગુણ્યા 30,000 માઇનસ x ભાગ્યા ટકા દૂર કરો એટલે ભાગ્યા 100 અને બરાબર 1800. તો આમાં પણ પહેલી હાર પહેલો સ્તંભ એક જ ઘટક મળે એટલે 1x1 કક્ષાનો ક્ષણિક છે. જમણી બાજુ પણ 1x1 કક્ષાનો ક્ષણિક છે, જેને આપણે સરખાવી દેવાના છે. તો સરખાવતા આ ક્ષણિક કેન્સલ. તો આમ લસા પણ સરખો છે 100, તો સાદરૂપ અંશમાં આપો તો 5x વત્તા 7 તરી 21 એટલે કે 2,10,000 માઇનસ 7x બરાબર આ 100 ને જમણી બાજુ ગુણો તો 1,80,000. તો આમ 5x માંથી 7x જાય તો -2x અને 1,80,000માંથી 2,10,000 જાય તો -30,000. તો આમ x બરાબર માઇનસ કેન્સલ 30 ભાગ્યા 2 15,000નું પ્રથમ બોન્ડમાં પ્રથમ બોન્ડ 5%, પ્રથમ બોન્ડમાં તથા 15,000 બીજા બોન્ડમાં રોકાણ કરવું પડે. બરાબર છે. તો તે જ રીતે હવે થોડી લાલચ વધી ગઈ, 1800 રૂપિયા બોન્ડ વ્યાજ મળતું હતું, પરંતુ હવે એમ થયું કે લાઈને ભાઈ થોડું વ્યાજ વધારે લઈએ, અને એમ થયું કે ભાઈ 2,000 રૂપિયા વ્યાજ લેવું હોય તો મારે કેવી રીતે રોકાણ કરવું પડે. બરાબર છે. તો પહેલા બોન્ડમાં કેટલું રોકાણ ને બીજા બોન્ડમાં કેટલું રોકાણ, તો આપણે કરવાનું શું, 1800ની જગ્યાએ ફક્ત 2,000 કરી દેવા. તો આમ 1800ની જગ્યાએ 2,000 કરતા 1800ની જગ્યાએ 2,000 કરતા અહીં 100 ગુણતા 2 લાખ થશે. 2 લાખમાંથી 2,10,000 બાદ કરો તો -10,000, 2 વડે ભાગો હોય તો -+5,000. એટલે પ્રથમ બોન્ડમાં x રૂપિયા રોકાણ કર્યું હોય તો 5,000 રૂપિયા રોકાણ થાય, અને બીજા બોન્ડમાં 30,000 માઇનસ 5,000 એટલે કે 25,000 રૂપિયા રોકાણ કરવું પડે. અને મહત્તમ રોકાણ કીધું હોય તો, મહત્તમ વ્યાજ લેવું હોય તો બધા વધારે ટકા આપતું હોય એમાં જ રોકાણ ના કરીએ. તો આમ 2,100 રૂપિયા વ્યાજ મળે. 7 ગુણ્યા 30,000 રૂપિયા, 30,000ના 7%, 2,100 રૂપિયા. જ્યારે ઓછામાં ઓછું વ્યાજ લેવું હોય તો પછી પ્રથમ બોન્ડની અંદર બધા પૈસા રોકાણ કરવા પડે, જેથી કરીને 15 ગુણ્યા 5 ગુણ્યા 30 એટલે કે 1,500 રૂપિયા વ્યાજ મળે છે. બરાબર છે. અહીં વ્યાજ 1500, 1800, 2,000 કે 2,100
મળી શકે છે. અલગ અલગ વ્યાજ મળી શકે. મહત્તમ 2100 રૂપિયા વ્યાજ મળે, ન્યૂનતમ 1500 રૂપિયા વ્યાજ મળે. આ પ્રમાણે જો બોન્ડમાં રોકાણ કરવામાં આવે તો